અને સમાચાર વાત કરીશું તાપીથી। તાપીમાં ભૂપેન્દ્ર પટેલે વર્ચ્યુઅલ માધ્યમથી તાપી જિલ્લામાં ₹1600 કરોડથી વધુના વિકાસ કામોની ભેટ આપવામાં આવી છે। આ અંતર્ગત ઉકાઈ જળાશય આધારિત ઉદ્વહન સિંચાઈ યોજનાનું લોકાર્પણ અને બોરી સવર યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ યોજનાઓથી 136 જેટલા ગામોને સીધો લાભ મળી રહેશે। ખાસ કરીને ઉનાળા દરમિયાન રોજગારી માટે હિજરત કરતા લોકો માટે હવે સ્થાનિક સ્તરે રોજગાર અને ખેતી માટે પણ પાણીની સુવિધા ઉપલબ્ધ બનશે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી રહી હતી। જે તાપીમાં 1600 કરોડના વિકાસ કામોને ઉકાઈ આધારિત કરવામાં આવ્યું છે, જેમાં સિંચાઈ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં 136 ગામોને સીધો લાભ મળવા જઈ રહ્યો છે, જેમાં હિજરત રોકવામાં મદદ મળી રહેશે। જે મુખ્યમંત્રીએ નવું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવી રહ્યું હતું, જેમાં સીધો પાણીનો લાભ મળવા જઈ રહ્યો છે, જેમાં સિંચાઈ યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને બોરી સવર યોજનાનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ યોજનાઓથી 136 જેટલા ગામોને સીધો લાભ મળવા જઈ રહ્યો છે, જેમાં ખાસ કરીને ઉનાળા દરમિયાન રોજગારી માટે હિજરત કરતા લોકો માટે પણ હવે સ્થાનિક સ્તરે રોજગાર અને ખેતી માટે પાણીની સુવિધા પણ ઉપલબ્ધ બનવા જઈ રહી છે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી હતી। જે તાપીમાં 1600 કરોડના વિકાસ કામ ઉકાઈ આધારિત કરવામાં આવી રહ્યા છે, જ્યાં સિંચાઈ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં 136 ગામોને સીધો લાભ મળવા જઈ રહ્યો છે, જેમાં હિજરત રોકવા માટે મદદ થઈ રહી છે, જેમાં મુખ્યમંત્રી દ્વારા વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। નમસ્કાર। આજે મારા પ્રભારી જિલ્લો એટલે કે તાપી જિલ્લાની અંદર તાપી નદી આધારિત ઉદ્વહન યોજના 963 કરોડથી પણ વધારે રૂપિયા ખર્ચીને આજે આપણે એનું લોકાર્પણ કર્યું છે। એ રીતે બીજી 651 કરોડ રૂપિયા જે બોરી સાવર યોજના તરીકે આપણે આજે જાહેરાત કરી છે, એનું ભૂમિપૂજન કર્યું છે। કુલ મિલા કે 136 ગામોમાં પાણી મળવાનું છે। આ ખૂબ મોટી યોજના છે। તાપી જિલ્લાના આદિવાસી ભાઈ બહેનો માટે આ એક ખૂબ મોટી જીવાદોરી સમાન બનીને રહેવાની છે। હું માનનીય મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું અને સાથે સાથે હર્ષભાઈ અને અમારા સિંચાઈ મંત્રી ઈશ્વરભાઈને પણ હું આભાર માનું છું કે મારા પ્રભારી જિલ્લામાં એક અમારા આદિવાસી સમાજ માટે આ ખૂબ મોટી યોજના આશીર્વાદરૂપ બનીને રહેશે। સાથે સાથે હું મોદી સાહેબનો પણ ખૂબ આભાર માનું છું કે વનબંધુ યોજનાના કારણે આદિવાસી સમાજની સર્વાંગી વિકાસની જો ચિંતા 2007માં કરવામાં ન આવી હોત તો આજે આ પરિણામ જોવામાં ન આવ્યું હોત। એટલે આજે જે આ યોજના સાર્થક દેખાય છે એ વનબંધુ યોજના છે। એટલે હું મોદી સાહેબનો પણ ખૂબ આભાર માનું છું। આ યોજના થકી અમારા જે તાપી જિલ્લાના આદિવાસી ભાઈ બહેનો છે એ કેટલાક માઇગ્રેટ પણ થાય છે, મજૂરી માટે એમણે વિસ્તાર છોડવો પડે છે, એના કારણે નાની મોટી જમીન હોવા છતાંય ખેતી નહીં કરી શકે। ખેતી નહીં કરી શકે એટલે બાળકો પર પણ એ શિક્ષણમાં ધ્યાન નહીં આપી શકે। મને વિશ્વાસ છે કે પાણી મળવાના કારણે સાથે પશુપાલનનો વ્યવસાય હશે, એમના બાળકો પણ એ પોતે સ્થિર બની જશે તો બાળકો પણ આવનારા દિવસોમાં ખૂબ સારું શિક્ષણ મેળવશે, જેના લીધે અમારા મોદી સાહેબનું જે સપનું છે કે આદિવાસી સમાજ પણ મુખ્ય ધારામાં જોડાય, આ યોજના મુખ્ય ધારા